અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નકલી પોલીસ બની લૂંટનાર આરોપીની ધરપકડ કરી છે. મુંબઈના કલ્યાણમાં રહેતો આરોપી ઝડપાયો છે. હર્ષાબેન શાહ નામક મહિલા જૈન દેરાસર જઈ રહ્યા હતા. એ સમયે બાઇક સવારો આવ્યા અને પોલીસ હોવાનું કહ્યું. જ્યાં આરોપીઓએ દાગીના પહેરીને જાહેર રસ્તા પર નીકળવાનું યોગ્ય નથી તેમ કહી મહિલા પાસેથી સોનાની બંગડી અને ચેન ઉતરાવી લીધા અને તેમણે મહિલાને જૈન દેરાસર સુધી મૂકી જવાની વાત પણ કરી અને પછી રૂમાલ આપ્યો અને કહ્યું કે તેમાં દાગીના છે. જો કે મહિલાએ રૂમાલ ખોલતા કાંસકો નીકળ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે. અંકલેશ્વરમાં યુવકે મહિલાને આંખમાં ધૂળ ઝોકી તેમના દાગીના ઉતરાવી લીધા, રૂમાલમાં બાંધી દીધા અને રૂમાલ પાછો આપતા કહ્યું કે આમાં દાગીના છે, પરંતુ તેમાં કાંસકો નીકળ્યો. મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો છે. જૈન દેરાસર જતી મહિલાને રોડ ઉપર સોનાના દાગીના પહેરીને ના નીકળાય તેવું સમજાવી દાગીના ઉતરાવી લીધા અને લઈ પણ લીધા અને મહિલાની નજર ચૂકવી એક રૂમાલ આપી તેમાં દાગીના હોવાનું જણાવી અને આ લોકો રફુ ચક્કર થઈ ગયા હતા, પરંતુ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે અને અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. પોતે પોલીસ છે અને આ રીતે રસ્તા પર સોનાના દાગીના લઈને નીકળવું યોગ્ય નથી તેમ કહી